અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલ બાંધકામ સાઇટ પરથી એલ્યુમિનિયમ પ્લેટ્સની ચોરીના કેસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક સગીર સહિત 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બાકીના ફરાર 2 આરોપીઓને ઝડપી પાડવા પોલીસ તપાસ હાથ ધરાઈ છે। પોલીસે આરોપી પાસેથી કુલ 14.54 લાખની એલ્યુમિનિયમ પ્લેટ્સ અને વાહનો મળી 18 લાખનો મુદ્દામાલ કબજે કરી રાજકોટના અલગ અલગ 4 ગુનાનો ભેદ ઉકેલી દીધો છે। આરોપીઓ દિવસ દરમિયાન બાંધકામ સાઇટ પર રેકી કરતા અને રાત્રિના સમયે બુકાની બાંધી પહોંચી બાઇક પર થોડી પ્લેટના ફેરા કરી આગળ ઊભા રાખેલ રિક્ષા છોટા હાથીમાં પ્લેટ્સ મૂકી પછી ભાગી જતા। ઉલ્લેખનીય છે કે ભંડારિયાનો ભંગારવાળો આ ચોરાઉ માલ સસ્તામાં ખરીદી કરતો હોવાથી પોલીસે તેને પણ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે આરોપીઓ પાસે પહોંચી ત્યારે પાસે રહેલ એક છોટા હાથી વાહન નંબર GJ03BW3327 અને રિક્ષા GJ05AY6366માં એલ્યુમિનિયમની પ્લેટ્સ ભરેલી હોવાથી આ બાબતે પૂછતા આરોપીઓ ગલ્લા તલ્લા કર્યા બાદ અલગ અલગ બાંધકામની સાઇટ પરથી આ પ્લેટ્સની ચોરી કર્યાની કબૂલાત આપી હતી। મનોજ કાંતિભાઈ સોલંકી આરોપીઓ પાસેથી ચોરાઉ પ્લેટ ખરીદવા માટે આવ્યો હતો અને પોતે ભંગારનો ડેલો ચલાવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। આરોપી રોહિત સહિતની ટોળકી દિવસે બાંધકામ સાઇટ પર રેકી કરી રાત્રે બુકાની બાંધીને પહોંચી જતી। આ પછી 2 શખ્સ બાઇક પર બાંધકામની સાઇટ સુધી જતા અને જેટલી ઉપડે તેટલી પ્લેટ લઈ આગળ રિક્ષા છોટા હાથી સાથે ઊભેલા સાગરીતો સુધી પહોંચાડતા અને ચોરી કરી ભાગી જતા હતા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।